તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ તામિલનાડુના કોઇમ્બતુરથી પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો રિલીઝ કર્યો. આ યોજના હેઠળ 9 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 18,000 કરોડથી વધુની સહાય મળશે. આ હપ્તામાં ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા 986 કરોડથી વધુની સહાય સીધી ડીબીટી દ્વારા જમા થશે. આ રાષ્ટ્રીય કાર્યક્રમના અનુસંધાને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરનો કાર્યક્રમ યોજાશે. પીએમ કિસાન યોજનાની શરૂઆતથી અત્યાર સુધી દેશના ખેડૂતોને કુલ રૂપિયા 3,91,000 કરોડથી વધુની સહાય અને ગુજરાતના ખેડૂતોને રૂપિયા 21,086 કરોડથી વધુની સહાય મળી ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી કે માર્ચ 2026 પહેલાં રાજ્યના તમામ ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી મળતી થઈ જશે. સીએમ પટેલે માહિતી આપી કે હાલમાં રાજ્યના 98% ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે, જેથી તેમને સિંચાઈ માટે રાત્રે ઉજાગરા કરવામાંથી મુક્તિ મળે. બાકી રહેલા અંતરિયાળ વિસ્તારોમાં પણ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને માર્ચ 2026 સુધીમાં 100% ખેડૂતોને દિવસે વીજળી આપવાનો લક્ષ્યાંક પૂર્ણ કરાશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે જાહેરાત કરતા ખેડૂતોને એસએમએસ મળ્યાના 7 દિવસને બદલે હવે 15 દિવસ સુધી મગફળી વેચવાની સમય મર્યાદામાં વધારો કરીને મોટી રાહત આપી છે. ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. ગુજરાતમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે અમરેલીમાં 11.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.2 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું અને મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જેથી રાજ્યમાં હાલમાં બેવડી સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. પર્વતોમાં હિમવર્ષાને કારણે દેશમાં ભારે ઠંડી પડી રહી છે, જેમાં રાજસ્થાનનું માઉન્ટ આબુ 0 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું. મધ્યપ્રદેશમાં ભોપાલ સહિત 17 જિલ્લામાં કોલ્ડ વેવ હતું, જેમાં રાજગઢ 5.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું અને ભોપાલમાં 11મા દિવસે કોલ્ડ વેવનો રેકોર્ડ નોંધાયો. હિમાચલ પ્રદેશમાં પણ કોલ્ડ વેવ વધતા લાહોલ અને કુલ્લુમાં ધોધ થીજવા લાગ્યો, જેમાં કુકુમશેરી -5.1 ડિગ્રી સૌથી ઠંડુ સ્થળ નોંધાયું. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના લાંબા સમય બાદ દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યના જંગલમાં એક નર વાઘ કેમેરામાં કેદ થતાં તેના પુનરાગમનના સત્તાવાર પુરાવા મળ્યા છે. રાજ્યના વનમંત્રી પ્રવીણ મારીએ પુષ્ટિ આપી કે આ વાઘ અભયારણ્યમાં બનાવેલા બાથ ટબમાં આરામ ફરમાવતો સ્પષ્ટપણે દેખાય છે, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ગુજરાતમાં વાઘની હાજરીની છેલ્લી સત્તાવાર પુષ્ટિ 2019માં મહીસાગર જિલ્લામાં થઈ હતી અને 6 વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર વાઘના વધામણા થયા છે. વન વિભાગ આ વાઘની નીચળ ખાવાની આદતને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરી રહ્યું છે. જો તે અહીં કાયમી વસવાટ કરે તો અભયારણ્યને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે. આરએસએસના વડા મોહન ભાગવતે આસામના ગુવાહાટીમાં શતાબ્દી સમારોહને સંબોધતા કહ્યું કે જે ભારત પર ગર્વ કરે છે તે હિન્દુ છે અને ભારત તથા હિન્દુ એકબીજાના પર્યાય છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હિન્દુ એ માત્ર ધાર્મિક નહીં પણ હજારો વર્ષોની સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલી ઓળખ છે. ભાગવતે આરએસએસની સ્થાપનાના ઉદ્દેશ્ય વિશે કહ્યું કે સંઘની સ્થાપના કોઈનો વિરોધ કરવા નહીં, પરંતુ ચારિત્ર નિર્માણ અને ભારતને વૈશ્વિક નેતા બનાવવામાં યોગદાન આપવા માટે કરાઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં બિસ્માર રસ્તાઓના મુદ્દે આકરો મિજાજ દર્શાવતા કામમાં બેદરકારી ન રાખવાની કડક સૂચના આપી છે. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે નવા બનાવેલા રસ્તાઓ ટૂંકા ગાળામાં તૂટી ગયા હોય તો માત્ર રિપેરિંગ નહીં, પરંતુ જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ, એફઆઈઆર સહિત કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે તમામ મંત્રીઓ અને પ્રભારી મંત્રીઓના પોતાના વિસ્તારોમાં રૂબરૂ ફિલ્ડમાં ઉતરીને રસ્તાની કામગીરીનું ગુણવત્તા નિરીક્ષણ કરવા અને ભ્રષ્ટાચાર જણાતા કાયદાકીય પગલાં ભરવા નિર્દેશ આપ્યા છે.
સરકારના આ કડક વલણનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં થતા કામોમાં ગુણવત્તા જળવાઈ રહે અને સરકારી તિજોરીના પૈસાનો વ્યય ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાએ કોઈપણ BLO બૂથ લેવલ ઓફિસરની ધરપકડ ન થયાની સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું કે માત્ર સમયસર કામગીરી પૂર્ણ કરવા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ગુજરાતમાં 9 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી સત્તાવાર રીતે જાહેર કરાશે અને પારદર્શિતા માટે રદ થયેલા એટલે કે ડિલીટ નામોની યાદી પણ પ્રસિદ્ધ કરાશે. કામગીરીના પ્રથમ 10 દિવસમાં 99% મતદારોના ઘરે ફોર્મ પહોંચી ગયા છે અને દરેક BLOને મતદારના ઘરે 3 વખત રૂબરૂ મુલાકાત લેવાની સૂચના અપાઈ છે. ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ પણ મતદારો ઓનલાઈન માધ્યમથી પોતાનું ફોર્મ સબમિટ કરી શકશે. વેરિફિકેશન દરમિયાન 12% મતદારોના EPIC નંબર એપિક નંબર 2002 અને 2025માં સમાન હોવાનું જણાવ્યું છે. 272 ભૂતપૂર્વ અધિકારીઓએ એક ખુલ્લા પત્રમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ઝેરી વાણીવર્તન દ્વારા ચૂંટણી પંચ, ECI સહિત બંધારણીય સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ ઓછો કરવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે સૈન્ય, ન્યાયતંત્ર અને સંસદ પછી કોંગ્રેસ હવે ECIને નિશાન બનાવી રહી છે અને તેને ભાજપની B ટીમ કહીને બદનામ કરી રહી છે. ભૂતપૂર્વ અધિકારીઓએ રાહુલ ગાંધીના મત ચોરીના આરોપો પર સવાલ ઉઠાવ્યા કારણ કે તેમણે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ કે 100% પુરાવા રજૂ કર્યા નથી. સહી કરનારાઓએ આ હુમલાઓને ચૂંટણીની નિષ્ફળતાથી ઉદ્ભવતી નિરર્થક ગુસ્સો અને હતાશા ગણાવે છે. પત્રમાં અંતે ECIને ડેટા જાહેર કરીને પારદર્શિતા જાળવી રાખવા અને રાજકીય નેતાઓને પુરાવા વિના આરોપો કરવાને બદલે લોકશાહી શિષ્ટાચારનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. બિહારમાં NDAની બેઠક બાદ નીતિશ કુમારે રાજ્યપાલને મુખ્યમંત્રી તરીકે રાજીનામું સોંપીને નવી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે. NDAની બેઠકમાં નીતિશ કુમારની ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતિથી પસંદગી થઈ છે. તેઓ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 20 નવેમ્બરના રોજ સવારે 11:30 વાગે પટનાના ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. NDAએ વિધાનસભા ચૂંટણીમાં કુલ 202 બેઠકો જીતી છે, જેમાં ભાજપ 89 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, જ્યારે JDUએ 85 બેઠકો જીતી છે. ભાજપના નેતા તરીકે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની પસંદગી કરાઈ છે, જેઓ ફરીથી નાયબ મુખ્યમંત્રી તરીકેની ભૂમિકામાં હશે. અમેરિકાના રિપોર્ટમાં ચીને પોતાના એરક્રાફ્ટનું વેચાણ વધારવા માટે ભારતના રાફેલ ફાઇટર જેટને બદનામ કરવાનું ષડયંત્ર રચી હોવાનું પોલ ખુલી છે. ઓપરેશન સિંધુ દરમિયાન ચીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIનો ઉપયોગ કરીને રાફેલના કાટમાળની ખોટી તસવીરો બનાવીને સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યો હતો. અમેરિકન કોંગ્રેસના રિપોર્ટ મુજબ ચીન વિશ્વભરને દેખાડવા માંગતું હતું કે તેના J-10 વિમાનો રાફેલ જેટ વિમાનો કરતાં વધુ સારા છે અને આ ષડયંત્રથી તે ઇન્ડોનેશિયાનો રાફેલ ખરીદવાનો પ્રસ્તાવ અટકાવવામાં પણ સફળ થયો હતો. રશિયન કંપની રોસ્ટેકના CEO સર્ગેઈ કેમેઝોવે જાહેરાત કરી છે કે રશિયા Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ સપ્લાય કરવા અને કોઈપણ શરતો વિના ટેકનોલોજી ટ્રાન્સફર કરવા તૈયાર છે. રશિયાએ ભારતને Su-57નું પ્રોડક્શન ભારતમાં જ કરવા અને 2 સીટર Su-57 માટે સંયુક્ત આયોજનનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારત તેની હાલની S-400 એર ડિફેન્સ સિસ્ટમ માટે રશિયા પાસેથી ₹10,000 કરોડની મિસાઇલો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન MBS વચ્ચેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે સાઉદી અરેબિયાને F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાનું એલાન કરતાં ઇઝરાયલને મોટો ઝટકો લાગ્યો છે. ઇઝરાયલની સેના IDFનું કહેવું છે કે એડવાન્સ જેટ ડીલથી મિડલ ઇસ્ટમાં ઇઝરાયલના હવાઈ લીડને ગંભીર નુકસાન પહોંચી શકે છે. અમેરિકાના ગુપ્તચર અધિકારીઓએ પણ આશંકા વ્યક્ત કરી છે કે F-35ની સંવેદનશીલ ટેકનોલોજી ચીન સુધી પહોંચી શકે છે અને આ પગલાંથી મિડલ ઇસ્ટમાં શક્તિ સંતુલન પણ ખોરવાઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આંધ્રપ્રદેશના પુટ્ટુપર્થીમાં સત્ય સાંઈબાબાના જન્મ શતાબ્દીના સમારોહમાં હાજરી આપી, જેને તેમને દિવ્ય વરદાન ગણાવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, અભિનેત્રી ઐશ્વર્યા રાય અને ક્રિકેટર સચિન તેંડુલકર હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્ય સાંઈબાબાના જીવનને વસુદેવ કુટુંબકમનું જીવંત સ્વરૂપ ગણાવીને ₹100નો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
અભિનેત્રી ઐશ્વર્યા રાયે પોતાનું ભાષણ આપતા પહેલા સ્ટેજ પર પીએમ મોદીને પગે લાગીને આશીર્વાદ લીધા હતા, જેના ફેન્સે ખૂબ વખાણ કર્યા. લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને 19 નવેમ્બરના રોજ અમેરિકાથી ભારત પરત લવાયો છે અને એનઆઈએ દ્વારા કસ્ટડીમાં લવાયો છે. કોર્ટે તેને 35થી વધુ હત્યાકાંડ અને ખંડની સહિતના ગંભીર કેસોમાં પૂછપરછ માટે 11 દિવસની એનઆઈએ કસ્ટડીમાં મોકલી દીધો છે. તે બાબા સિદ્દીકી, સિદ્ધુ મોસેવાલા હત્યાકાંડ અને સલમાન ખાનના ઘર પર ફાયરિંગ જેવા હાઈ પ્રોફાઇલ કેસમાં આરોપી છે. અનમોલ નવેમ્બર 2023માં અમેરિકામાં પકડાયો હતો અને તેને 2020થી 23 વચ્ચે કેનેડા સ્થિત ગોલ્ડી બરાડ સાથે મળીને અનેક આતંક અને હિંસાના કેસોને અંજામ આપવામાં સક્રિય ભૂમિકા નિભાવી હતી. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.